હાય એવરીવન, ગુડ મોર્નિંગ. કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો અત્યારે છે સવારનું રૂટીન ચાલુ થઈ ગયું છે અને આજે મમ્મીને મારે સોમવાર છે તો ખાલી નાસ્તામાં બ્રેકફાસ્ટ હું માટે રોટલી બનાવીશ અને કિડ્સ માટે કોર્નફ્લેક્સ કેવું આપી દઈશ એ લોકોને. તો હમણાં મમ્મી આરતી કરશે તો આરતીના દર્શનથી આપણે બ્લોગ વિશે વાત કરશું. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચલો આરતીની તૈયારી થઈ છે, બધાને આરતીના દર્શન કરાવીશ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે તો બોલો તો બોલો, હેપી હેપી મંડે. હેપી મંડે. હેપી મંડે. ગુડ મોર્નિંગ. વ્યુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો પોતાના ત્રણે કોઈ પ્રેશર મોકલતું હોય ને હા પટેલ સૌરવ સમાજનું મોકલ કે આ તમારે જોવાનું એમ. અચ્છા, બધાને રિકમેન્ડ કરું કે પટેલ સમાજનું. બીજું સુરત એમ લખવાનું, સુરત સેવા પટેલ સેવા સમાજ એ જોવો કે તમને એમાં પટેલ સેવા સમાજ નહીં, પટેલ સમાજનું વિચારોનું વાવેતર. વિચારોનું વાવેતર જોવે એમ. હા, વિચારો. એ પટેલ આવે ને જો પપ્પા બધાને રિકમેન્ડ કરે છે કે વિચારોનું વાવેતર બધાને જોવું જરૂરી છે એકવાર. એ સરસ છે, પપ્પાને ઇન્સ્પિરેશન મળે છે એની અંદર. તો એ કહે છે કે તે રિકમેન્ડ કર બધાને કે ઈ જોવે એટલે બધા જોજો વિચારોનું વાવેતર એકવાર. પટેલ કઈ છે ચેનલ? ચેનલ કઈ છે? પટેલ સમાજ સુરત. સુરત પટેલ સેવા સમાજ. સુરત યુટ્યુબમાં સર્ચ કરજો, સુરત પટેલ સેવા સમાજ. એની અંદર આવશે વિચારોનું વાવેતર. એ તમે એકવાર સાંભળજો, પછી કમેન્ટમાં લખજો કે કેવું લાગ્યું તમને. પછી પપ્પાને સંભળાવીશ. દર ગુરુવારે હા, દર ગુરુવારે સવારે 8:45. 8 થી 8:45 થી 9:45 1 કલાક આવે. હા, પોણો કલાક. પોણો કલાક. ઓકે, સો લાઈવ આવશે દર ગુરુવારે. જોઈ લેજો બધા. અને મિસ થઈ જાય તો વાંધો નહીં, લાઈવની અંદર હોય જ છે એ એપિસોડ, હે ને? હા. આવડા છે જુવારના રોટનો કેટલો ભાવ ખબર છે? કેટલો? 70 રૂપિયાનો કિલો, 1400 રૂપિયાની મણ જાય થઈ. કેટલી હોય નકર? 500-600 રૂપિયાની મણ હોય. આપણે સુરતમાં કે આપણે સૌરાષ્ટ્રમાં લેવા જઈએ ને 500-600. હવે ન હોય. પપ્પા એ તમે કેટલા વખત પહેલાની વાત કરો છો ખબર છે? તમે 2 વર્ષ 3 વર્ષથી કઈ ખરીદી જ નથી કરી એટલે તમને આ બધું શું કે વધારે લાગે. એટલો બધો કઈ 100 એટલો બધો ભાવ થોડો થાય. હવે જુવારનો ભાવ એટલો બધો થોડો હોય એમ. આપણે 70 રૂપિયાની કિલો આપી દળે હા, એટલે 100 રૂપિયા થયા મણના લોટના. એટલે એ 8 રૂપિયા કિલે ચડાવે. કેટલો ખબર નહીં, ખબર આપણે સુરત ખબર પડશે કે કેટલો છે. બધા કમેન્ટ કરજો કે બાજરીનો કે જુવારનો કેટલા રૂપિયાનો કિલો છે તમારી સિટીમાં. આપણે 60 રૂપિયાનો કિલો આવ્યો ને. 70 નો કિલો અચ્છા, બાજરીનો 60 નો કિલો બાજરીનો 60 નો આવ્યો અને જુવારનો 70 રૂપિયાનો કિલો આવ્યો. એટલે દળેલો લોટ, હો, ખાલી દળેલો લોટ લઈ આવ્યા તમે લોકો. પણ તમે લોકો કમેન્ટ કરજો એટલે ખબર પડે કે તમારા સિટીમાં કેટલો ભાવ છે. ભાવમાં જોડી દેજો. હા આમાં ભેળવી દો. હા.
જો રિયાન આજે લોટસ દોર્યું છે આજે ડ્રોઈંગની એક્ઝામ છે ને રિયાન મસ્ત ડ્રોઈંગ કરજો ને મરાઠી શીખવાડી દો ચાલો આ ડ્રોઈંગ કરી લે પછી મરાઠી શીખવાડું તને ઓકે અને આમ જો પેપર આપે ને બ્લેન્ક પેજ આપે ને એક્ઝામની અંદર તો આવી માર્જિન લાઈન પહેલાં દોરવાની શું કરવાનું માર્જિન લાઈન દોરીને ટાઇટલ લખીને જે હોય પછી સ્ટાર્ટ કરવાનું ડેટ ને બધું ઓકે ઓકે મસ્ત ડ્રોઈંગ કરજે ઓકે તો અત્યારે વાગ્યા છે 6:15 અને અત્યારે હું આવી ગઈ છું કિચનમાં એઝ સચ આજે એટલું કંઈ બનાવવાનું છે નહીં ડિનર માટે કારણ કે મારે ને મમ્મીને આજે સોમવાર છે અને પપ્પા કહીને ગયા છે કે એમને ખીચડી ખાવાની ઈચ્છા છે તો સિમ્પલ આજે પ્લેન ખીચડી બનાવવાની છે તો કંઈ મહિને તો એવું કંઈ છે નહીં કુકરમાં લગાવીને ગેસ ઉપર ચડાવી દેવાનું છે તો આજે છે ને પહેલાં હું બધાની કમેન્ટ રીડ કરી લઉં બધાને એટલે 3-4 કમેન્ટ આપણે લેશું તો ફટાફટ કમેન્ટ રીડ કરી લઈએ તો પહેલી કમેન્ટ છે ને અરુણા પટેલ કે બહુ સરસ વિડીયો બનાવો છો પ્રિયંકાબેન થેન્ક યુ સો મચ અરુણાબેન પટેલ થેન્ક યુ સો મચ કે તમને વિડીયો ગમે છે અમે જે બનાવીએ છીએ થેન્ક યુ સો મચ અને નેક્સ્ટ કમેન્ટ છે હિના કલરિયા આઈ થિંક એનું પ્રોનાઉન્સિએશન તો હું સરખી રીતે કરું છું કલારિયા કે કાલારિયા મને ખબર નથી પણ જસ્ટ કોઈનો કોલ આવે છે જસ્ટ સેકન્ડ હેલો ઈનાબેન કાલારીની કમેન્ટ છે કે પ્રિયંકાબેન તમારી રોટલી ભાખરી બનાવવાની પાટલો કાઉસમાં સરસ છે તમે ક્યાંથી લીધેલો છે ને કેટલા રૂપિયાનો આવ્યો છે એ પ્રાઇસ જણાવશો પ્લીઝ પ્રિયંકાબેન તમારી સ્પીચ મસ્ત છે જય શ્રી કૃષ્ણ માસા માસીને કહેજો મારા રાજકોટથી ઈના કાલારિયા તો થેન્ક યુ સો મચ કે તમને શું કહેવાય મારા વિડીયો જોવો છો મારી સ્પીચ સારી લાગે છે અને મમ્મી પપ્પાને ડેફિનેટલી તમારા જય શ્રી કૃષ્ણ કહી દઈશ અને પાટલાની વાત આવી તો પાટલો છે ને એને આખી ડિટેલ છે ને મેં કીધેલી છે કારણ કે બહુ બધાનો ક્વેશ્ચન આ પર આવેલો છે કે ઘણા બધા લોકોને પાટલી છે એ બહુ ગમે છે તો એના પર મેં આખો વ્લોગની અંદર છે ને આખી ડિટેલ કીધેલી છે પણ એ વ્લોગ કયો છે ને તમારે એટલી બધી માથાકૂટ ન કરે પડે બધા વ્લોગ જોવાની તો એ વ્લોગ કયો છે ને હું તમને કમેન્ટમાં છે હું મેન્શન કરી દઈશ તો એ વ્લોગ જોઈ લેજો તો એમાં આખી મેં ઇન્ફોર્મેશન આપેલી છે ઓકે થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે થેન્ક યુ સો મચ તો હવે પછીની કમેન્ટ છે ને એનું નામ તો લખેલું છે નહીં પણ VQ7DM એના પરથી કમેન્ટ છે એ હેન્ડલ પરથી કમેન્ટ છે કે કોઈ પણ છોડ અથવા પ્લાન્ટ અથવા ટ્રીને દોરી અથવા રોપથી ના બંધાય નો દે આર લિવિંગ સેમ લાઈક હ્યુમન વેરી પેઇનફુલ ફોર પ્લાન્ટ થેન્ક યુ પ્લીઝ તો આનો જવાબ હું કઈ રીતે આપું કે સી આપણે લોકો પણ બીમાર ક્યારેક હોઈએ છીએ સપોઝ કે કોઈને બેકમાં પેઇન થતું હોય તો એ લોકો શું કરે છે સપોર્ટ માટે બેલ્ટ બાંધે છે કોઈને ની પેઇન હોય તો એ લોકો સપોર્ટ માટે ની પેડ બાંધે છે તો એવી જ રીતે જે તુલસી છે ને અમારી તો એ રીતે એ આમ ફાટા પડી ગઈ હતી મતલબ આમ ઊભી હતી પણ આમ પડી જતી હતી તો એના સપોર્ટ માટે છે ને અમે લોકોએ દોરી બાંધેલી હતી દોરી પણ નહીં નાળિયેરી બાંધેલી હતી તો એને આપણે શું કહી શકાય કે ક્યારેક કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને આપણે દવા પણ આપીએ ને તો એવી જ રીતે તુલસી આમ એકવાર પડી જાત તો ઊભી થઈ શકે એમ જ નહોતી કારણ કે એકવાર ડાળી એની એટલી કુમળી છે તો એકવાર જો એની ડાળી પડી ગઈ હોત ને તો ઊભું થવાનું બહુ મુશ્કેલ હતું તો અમે લોકો એને સપોર્ટ માટે છે ને દોરી બાંધેલી હતી નાળિયેરી બાંધેલી હતી પણ જો સપોર્ટ લઈ લેશે ને તો અમે છોડી નાખશું એટલે એ એઝ અ પોઝિટિવ વેમાં અમે બાંધેલી છે કે આઈ નો કે તમારી જે કમેન્ટ હતી એ તમારા જે પર્સપેક્ટિવથી બરાબર છે પણ એનું એવું નથી કે અમે લોકો એને બાંધી રાખી છે પણ નહીં ટાઈમ માટે છે પણ એ પછી ખોલી નાખશું એકવાર એ સપોર્ટ લઈ લેશે સરખી રીતે તો અમે ખોલી નાખશું એને તો આજે આટલી જ કમેન્ટ રાખીએ કારણ કે લાંબો વ્લોગ થઈ જશે તો થેન્ક યુ સો મચ તમે કમેન્ટ કરો છો ને આવી રીતે જ કમેન્ટ કરતા રહેજો અને આપણે ડેઈલી ડિસ્કશન કરશું થોડું 1-2 મિનિટ માટે સ્લોલી ફોલ ડાઉન રિયાન આજ કેવી એક્ઝામ હતી રિયાન આજે શું દોર્યું તે ડ્રોઈંગમાં શું દોર્યું રિયાન લોટસ મસ્ત આવડી ગયું ઓકે હવે શું રીડ કરવું છે હવેથી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજે SUPWનું પેપર હતું અને કાલે છે ડ્રોઈંગ વિહાના હાઉ ઇઝ યોર એક્ઝામ ટુડે ઇઝી કાલનું પ્રિપેરેશન નથી કરવાનું અરે બહુ સિમ્પલ છે ડ્રોઈંગ નું નેક્સ્ટ આફ્ટર ડ્રોઈંગ હિન્દી ઓકે
Okay, let's revise for 15 to 20 minutes. Okay, done. Let's ચાલો ફટાફટ રિવિઝન કરાવી દઈએ એ લોકોને, કારણ કે હવે લાસ્ટ પેપર છે 14th, તો ત્યાં સુધી એ લોકોને એક્ઝામ રહેવાની છે, તો ફટાફટ એ લોકોને રિવિઝન કરાવી દો. Thank you so much for watching this video. thank you. Bye-bye. Yeah, thank you so much for watching this video. Bye. See you tomorrow. Thank you.